શું 5 લોકો એવા છે તમારી લાઈફમાં કે જેને તમે રાત્રે જો તમારે કંઈક પ્રોબ્લેમ આવ્યો અથવા તમે ઇમોશનલી ફીલ કરો છો ખરાબ, શું 5 લોકો એવા છે તમે ગણી શકો કે જેને તમે કોલ કરીને કહી શકો? સો એ હસબન્ડ વાઈફ પણ હોઈ શકે, એ મમ્મી પપ્પા હોઈ શકે, ફ્રેન્ડ્સ હોઈ શકે, કલીગ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પણ જનરલી લોકોના કેસમાં એવું નથી. સો આજકાલ આપણી જેટલી પણ સંબંધો છે ને, તમે જોશો તો બધા જ સુપરફિશિયલ થઈ ગયા છે. આપણા 1000-2000 ફ્રેન્ડ્સ છે, પણ કોને આપણા લાઈફમાં શું પ્રોબ્લેમ ચાલે છે ખબર છે? કોઈને નહીં હોય. અને આપણે એક ઇમેજ મેન્ટેન કરવાના ચક્કરમાં તમે જોશો કે આપણે લોનલી થઈ રહી છે. એનું કારણ મોટું છે મોબાઈલ ફોન પણ. હું જાપાન હમણાં રિસન્ટલી ગયો હતો, તો ત્યાં મેં જોયું કે ત્યાં છે ને કેબિન્સ છે નાની નાની, કે લોકો ખાતા પણ હોય ને તો પણ સોશિયલ ઇન્ટરેક્શન ના થાય. અને જાપાન એકદમ એક્સ્ટ્રીમમાં જીવે છે. એક તરફ એવું છે કે ટેકનોલોજી સુપર્બ છે, બધા બહુ જ સરસ કરી રહ્યા છે, પણ સેકન્ડ પાસું તમે નહીં જાણતા હો કે જાપાનના યંગસ્ટર્સ સૌથી ડિપ્રેશનમાં છે. એનું કારણ એ છે કે લોકો બોલતા ઓછું છે, સાયલન્સ છે વધારે પડતા ડિસિપ્લિન છે, અને એની પાસે કોઈ છે જ નહીં વાત કરવા માટે.